નમસ્કાર, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। જોઈ લો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એમ તમારું ગ્રાઉન્ડ છે એ હવે સમજી લો પાક્કી તારીખ આવી ગઈ। આ તારીખે જ તમારું ગ્રાઉન્ડ શરૂ થઈ જશે। તમને રાડો ઠોકીને કીધું તું ગ્રાઉન્ડ આવી જવાનું છે, જાન્યુઆરી મહિનામાં આવી જવાનું છે, તમને તારીખ પણ આપી હતી। જો મિત્રો તમને ખ્યાલ હોય તો તમને તારીખ પણ આપણે આપેલી 15 જાન્યુઆરી એક આપેલી, એક તમને 22 જાન્યુઆરી આપેલી અને એક થી 8 ફેબ્રુઆરી, આ ત્રણ માંથી એક તારીખ। અને તમને એવું પણ કીધું હતું કે 99.99% ક્યારે શરૂ થઈ જશે? જાન્યુઆરી મહિનામાં તમારું ગ્રાઉન્ડ છે થઈ જશે શરૂ, બરાબર। જોઈ લો આ પરિપત્ર છે, જોઈ લે પછી તમને વિગતે સમજાવું। તમારી આગળ હજી કેટલો સમય છે? પોલીસ કોન્સ્ટેબલ થી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ કોના માટે કેટલો સમય છે વિગતવાર સમજાવું છું। જો અહીંયા પરિપત્ર જોઈ લઈએ, પરિપત્રમાં વધારે આપણે કંઈ જોવું નથી, પણ શું કે છે સીધા ત્રીજા સ્ટેપ ઉપર આપણે જતા રહીએ તો શારીરિક કસોટી આગામી 15/1/2026 પછીથી શરૂ થવાની સંભાવના છે। જે શારીરિક કસોટી આપનાર હસ્તકના ગ્રાઉન્ડ ખાતે લેવામાં આવનાર છે, બરાબર। બીજું કઈ નથી કેવું। ક્યારે? તો 15 તારીખ પછી, 15 જાન્યુઆરી પછી જે કીધું છે જુઓ, 15 જાન્યુઆરી 2026 એટલે 15/1/2026 પછીથી શરૂ થવાની સંભાવના છે। એટલે સમજી લો કે તમારું અહીંયા 22 તારીખ એટલે 15 થી 22 તારીખ વચ્ચે ક્યાંક તમારું ગ્રાઉન્ડ શરૂ થઈ જશે। શેનું? તો કે આમાં સ્ટેપ ચાલશે, સ્ટેપ હશે। પહેલા પીએસઆઈ હશે, પછી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ હશે અને પછી માત્ર કોન્સ્ટેબલ હશે। આ રીતના સ્ટેપ હશે, બરાબર। એમાં પણ પ્રથમ તો કે નાની ઉંમર વાળા હશે, પછી મોટી ઉંમર, પછી એનાથી મોટી ઉંમર, આવી રીતે ચાલતું જશે। પીએસઆઈ માં તો કે 18 19 વર્ષ, 20 વર્ષ, 21 વર્ષ પહેલા દિવસે વારો આવે, પછી 22 23 24 25 26 આના બીજા દિવસે, ત્રીજા દિવસે કઈક જે કઈ વારો આવે ઈ, આવી રીતે મિત્રો વારા તમારા આવતા જાય ગ્રાઉન્ડ ની અંદર। એટલે જ્યારે ગ્રાઉન્ડ શરૂ થાય ત્યારે પ્રથમ નાની ઉંમરથી શરૂ થશે, માત્ર પીએસઆઈ નું પ્રથમ, પછી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ અને પછી માત્ર કોન્સ્ટેબલ। ચાલો ગ્રાઉન્ડ જોઈ લો। તમને આપણે મિત્રો કીધું તું, તમે એક મારું ધ્યાને લીધું હોય તો તમને ચોખવટ કરી હતી કે ભાઈ અત્યારે 3/12/2025 થી 23/12/2025 આ દરમિયાન તમારા ફોર્મ ભરાશે। શેના? પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ના। તો અહીંયા તમને મેં ચોખવટ કરી હતી કે તમે એમ કહો કે સાહેબ હજી ક્યાં ગ્રાઉન્ડ જે છે એ કમ્પ્લીટ છે તો શારીરિક કસોટી લઈ લેશે। તમને જ્યારે આ નોટિફિકેશન નહોતી આપી એના પહેલા મેં કીધું હતું ભરતી બોર્ડ છે એ એનું કામ કરશે અને એ નોટિફિકેશન આપી દે, પરિપત્ર આપી દે, એના પરિપત્ર કહેવાય। પરિપત્ર જે તે ગ્રાઉન્ડ વાળાને આપી દે એટલે કમ્પ્લીટ થવા માંડે। જો થવા માંડ્યા ને અત્યારે થવા માંડ્યા ને તમારા ગ્રાઉન્ડ, આજે માનો કે 13 ડિસેમ્બર 2025, બરાબર, 13 ડિસેમ્બર 2025 જો પરિપત્ર બધે જારી થઈ ગયા છે। હવે સમજી લો, હવે કયો કે ચાલુ તમારા આ ફોર્મ ભરાવાના શરૂ અહીંયા ગ્રાઉન્ડ શરૂ થઈ ગયા કે નહીં કમ્પ્લીટ કરવાના? તો બોલો ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય કે ન થઈ જાય? એવું મેં તમને અગાઉ કીધું હતું અને આ તમને હું લાઈવ બતાવું છું કે ગ્રાઉન્ડ શરૂ થઈ ગયા, બરાબર। જોઈએ હવે ગઈ ભરતીમાં તમારે કંઈક 12 જેવા ગ્રાઉન્ડ હતા। હવે તમે સમજી લો કે ફોર્મ વધારે કદાચ ભરાણા, 15 લાખ ફોર્મ ભરાણા, ગયા વખતે 12 લાખ ફોર્મ ભરાણા હતા તો પણ પહોંચી વળશે। જુઓ 15 ગ્રાઉન્ડ આપ્યા છે, 1 લાખ વિદ્યાર્થીને એક ગ્રાઉન્ડમાં લેવાના છે। જો 15 લાખ લેવાય ને તોય, અને આશરે ચાલશે કેટલી? તો કે 2 મહિના, અંદાજિત 2 મહિના તમારી 2 મહિના સુધી શારીરિક કસોટી ચાલવાની છે। એમાં ઉત્તરાયણ અને રવિવારની 2 રજા છે એ બાદ કરવાની, એક રવિવાર અને એક ઉત્તરાયણની, આવડિયા રજાઓ બાદ કરી અને 2 મહિના જેવું તમારું શારીરિક ગ્રાઉન્ડ ચાલશે। હવે જોઈ લો, પહેલું છે શું છે જોઈ લો, અમદાવાદ શહેર
જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ, પોલીસ મુખ્ય મથક શાહીબાગ, અમદાવાદ શહેર. બરાબર, પિનકોડ નું આપણે કઈ જરૂર નથી. આ એક તમારું ગ્રાઉન્ડ. બીજું છે રાજકોટ, એમાં છે મવડી પોલીસ હેડક્વાર્ટર, સરવણભૂમિ એપાર્ટમેન્ટ સામે, સ્પીડ વેલ પાર્ટી પ્લોટ ચોક, મવડી, રાજકોટ. બરાબર, આ તમારું બીજું. ત્રીજું છે પોલીસ તાલીમ શાળા વડોદરા, વડોદરા ખાતે એક છે. બરાબર, પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ એસઆરપીએફ ગ્રુપ 1 કેમ્પસ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં, લાલબાગ, વડોદરા. આ તમારું ત્રીજું ગ્રાઉન્ડ છે. ચોથું ગ્રાઉન્ડ છે તમારું પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ ખાતે છે. જે જુઓ રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, બિલખા રોડ, જૂનાગઢ. આ બધા ઘણા બધા જે છે એ તો તમારા તાલીમ કેન્દ્રો જે છે અથવા તો શારીરિક ગ્રાઉન્ડ છે એ હતા જ એના એક છે. હવે ગાંધીનગર પાંચમું છે, પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ, પોલીસ અધિક્ષક શ્રીની કચેરી, સેક્ટર નંબર 27, ગાંધીનગર. આ તમારું પાંચમું. છઠ્ઠું છે મહેસાણા, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર, સિવિલ હોસ્પિટલ પાસે, રાજમહેલ રોડ, મહેસાણા. આ તમારું છઠ્ઠું ગ્રાઉન્ડ. સાતમું ગ્રાઉન્ડ છે સાબરકાંઠા હિંમતનગર, પોલીસ હેડક્વાર્ટર, હિંમતનગર, ઈડર રોડ, જિલ્લા જેલની બાજુમાં, હિંમતનગર જિલ્લો, સાબરકાંઠા. આઠમું છે ભરૂચ ખાતે આવેલું. બરાબર, જે છે તમારે પોલીસ હેડક્વાર્ટર, કાળી તલાવડી, સિવિલ લાઇન્સ, બંબાખાના રોડ, ભરૂચ. આ તમારું કેટલામું? તો કે આઠમું ગ્રાઉન્ડ. નવમું ગ્રાઉન્ડ છે પોલીસ હેડક્વાર્ટર, જામનગર છે, પોલીસ હેડક્વાર્ટર, શરૂ સેક્શન રોડ, જામનગર. બરાબર, આ તમારું નવમું. દસમું છે ખેડા નડિયાદ ખાતે ગ્રાઉન્ડ મિત્રો, તે છે તમારું પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા, હેડક્વાર્ટર ખેડા, કેમ્પ ખેડા. બરાબર, અહીંયા તમારું કયું છે જોઈ લો, 10મા નંબરનું. 11મા નંબરનું છે SRPF. બરાબર, અને GR2 અમદાવાદ, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 સૈજપુર, બોધા, કૃષ્ણનગર, અમદાવાદ. આ તમારું 11મા નંબરનું. 12મા નંબરનું છે ગોધરા. બરાબર, SRPF GR5 ની અંદર છે ગોધરા, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 5, લુણાવાડા રોડ, કોલિયારી, ગોધરા. પછી તમારું 13મું ગ્રાઉન્ડ છે નડિયાદ ખાતે, SRPF GR7 એટલે 7 નડિયાદ, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 7 નડિયાદ, કપડવંજ રોડ, જલારામ મંદિરની સામે, નડિયાદ ખેડા. અહીંયા તમારું 13મા નંબરનું. 14મા નંબરનું તમારું ગ્રાઉન્ડ છે રાજ્ય અનામત પોલીસ દળ SRPF GR8 ગોંડલ ખાતે, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 8, કોટડા, સાંગાણી રોડ, ગોંડલ, અને જિલ્લો રાજકોટ. અહીંયા તમારું ગોંડલ ખાતે 14મું. 15મું છે SRPF GR એટલે ગ્રુપ 11, વાવ, સુરત, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11, વાવ, સુરત, વાવ પોસ્ટ કામરેજ, સુરત જિલ્લો. બરાબર, આમ કરીને તમારા ટોટલ આ વખતે 15 પોલીસ ગ્રાઉન્ડ કરી નાખ્યા છે. કેટલા? પોલીસ માટે 15 ગ્રાઉન્ડ આ સમયે કરી નાખ્યા છે. 1 લાખ આવશે. કદાચ મેં કીધું એમ જો તમારે અહીંયા 15 લાખ ફોર્મ ભરાશે, 15 લાખ, તો પણ એક ગ્રાઉન્ડમાં 1 લાખ વિદ્યાર્થીઓ આવશે ભાગે અને તમારું ગ્રાઉન્ડ પતાઈ દેશે. હવે સમજો મિત્રો, તમને ઘણીવાર મેં સમજાયું, હજી તમને એમ થશે ઓ સાહેબ નજીક એકદમ સમય આવી ગયો, હવે કેમ ગ્રાઉન્ડ થાય? ભાઈ થાય, અને બધાનું થાય, તમારું થાય, તમારું થાય, બધાનું થાય. કઈ એવું નથી કીધું કે તમારે અત્યારે ગ્રાઉન્ડ છે, બીજાને ગ્રાઉન્ડ મહિના પછી, 2 મહિના પછી, 3 મહિના પછી, 6 મહિના પછી છે. 1 મહિના પછી ગ્રાઉન્ડ છે તો 1 મહિના પછી બધાને શરૂ થાય છે. તમારે થાય અને બીજાને શરૂ થાય. તમારી હાલત હશે એ જ બીજાની હશે. લડી લેજો, લડી લેશે ને એના કામ છે.
લડી લેશે એ આની અંદર ફાવશે, બાકી ચિંતામાં રહેશે કે શું થશે આમ તેમ, ભાઈ તો તમે ગયા સમજી લેજો. એટલે બીજી કોઈ તમારી આગળ ઓપ્શન નથી. 15 જાન્યુઆરી પછી શરૂ થાય, બરાબર. સમજી લો કે 20 જાન્યુઆરીએ શરૂ થાય. ક્યારે? 20 જાન્યુઆરી. માત્ર તમારી સમજણ માટે કહું છું. 20 જાન્યુઆરીએ તમારું ગ્રાઉન્ડ શરૂ થાય તો કોનું થાય ભાઈ? માત્ર પીએસઆઈ વાળાનું થાય કે નહીં? તો કે હા સાહેબ, માત્ર પીએસઆઈ વાળાનું થાય. આજે તારીખ તો કે ડિસેમ્બર 13 ડિસેમ્બર 2025. આ તમારું ગ્રાઉન્ડ છે એ 20 જાન્યુઆરી 2026 માનો કે શરૂ થયું છે. તો અહીંયા હજી તમારી પાસે કેટલા દિવસ છે? તો અહીંયા તમારી આગળ હજી 17 દિવસ અને એક આ 31મો મહિનો એટલે 18 દિવસ. 18 દિવસ તમારી આગળ અહીંયા રહ્યા અને 20 જાન્યુઆરી શરૂ થાય તો 10 દિવસ અહીંયા રહ્યા તમારી આગળ, બરાબર. એટલે કેટલા રહ્યા ભાઈ? 28 દિવસ રહ્યા તમારી પાસે. પીએસઆઈ પાસે 28 દિવસ રહ્યા. જો 20 જાન્યુઆરીએ શરૂ થાય તો કંઈક મિસ્ટેક થાય છે, 28 નહીં, બરાબર. 28 તો અહીંયા થઈ જશે. 17 કેટલા દિવસ તમારી પાસે રહેશે? 17 દિવસ અહીંયા, 20 દિવસ અહીંયા, એટલે તમારી પાસે 37 દિવસો રહ્યા. કેટલા દિવસો રહ્યા? 37 દિવસો રહ્યા. 37 દિવસો માત્ર પીએસઆઈ માટે. પીએસઆઈ નું ગ્રાઉન્ડ 4 થી 5 દિવસ ચાલે. કેટલું ચાલે? 4 થી 5 દિવસ. હવે 4 થી 5 દિવસ ચાલે પછી શરૂ થશે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ, બરાબર. અક્ષર બહુ સારા નથી કાઢતો, તમને સમજાવવા માટે છે. એટલે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ શરૂ થશે. તો એ અંદાજિત ક્યારે શરૂ થઈ શકે? તો કે અહીંયા 20 જાન્યુઆરી છે તો કે ભાઈ 25 જાન્યુઆરી એ શરૂ થઈ શકે, બરાબર. તો આની અંદર 5 દિવસો એડ કરી દો, તમારી આગળ 42 દિવસો રહે. કેટલા? પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ છે એમનું ગ્રાઉન્ડ શરૂ થતા જે પ્રથમ વારો આવશે, નાની ઉંમરથી તમને કીધું એમ તો નાની ઉંમર વાળા જે વિદ્યાર્થીઓ છે એમને પણ હજી 42 દિવસો આરામથી છે તમારી પાસે. તમારું ગ્રાઉન્ડ ચાલો સમજી લો કે 10 થી 12 દિવસ ચાલે. તો જે મોટી ઉંમરના વિદ્યાર્થીઓ છે આમાં 10 દિવસ નાખો અથવા 12 દિવસ નાખો તો આરામથી તમારી આગળ હજી 52 થી 54 દિવસો છે. કેટલા છે? 52 થી 54 દિવસો પોલીસ કોન્સ્ટેબલ પ્લસ પીએસઆઈ વાળા જે મોટી ઉંમરના છે એમની પાસે છે. અને આ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ નાની ઉંમર વાળા છે એની આગળ હજી આરામથી 42 દિવસો છે. જો તમે ધારો તો હજી 42 દિવસમાં આરામથી ગ્રાઉન્ડ કરી શકો. હવે પછી શરૂ થશે માત્ર ને માત્ર કોન્સ્ટેબલ. તો કોન્સ્ટેબલ આગળ કેટલા દિવસો? તો કે ભાઈ કોન્સ્ટેબલ આગળ 52 થી 54 દિવસ તો આરામથી છે. 52 થી 54 દિવસો તો તમારી આગળ મિત્રો આરામથી છે માત્ર કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ માટે. અને જે નાની ઉંમરના છે એના માટે છે. નાની ઉંમરથી શરૂ થશે એટલે નાની ઉંમરના વિદ્યાર્થીઓ માટે હજી કેટલા દિવસ છે? તો કે 52 થી 54 દિવસો તમારી આગળ મસ્ત મજાના છે. પછી તમારું ગ્રાઉન્ડ શરૂ તમારું ક્યારે થાય? તો તમારું ગ્રાઉન્ડ જે છે એ આની અંદર ઓલું કરો તમે, આની અંદર 10-12 દિવસ નાખો એટલે અંદાજિત તમારું 5 ફેબ્રુઆરી ઓરું થાય. ક્યારે? 5 ફેબ્રુઆરી. કદાચ બીજી ત્રીજી ફેબ્રુઆરી પણ શરૂ થાય, પણ પોલીસ કોન્સ્ટેબલ માત્ર ને માત્ર છે એનું ફેબ્રુઆરી ની અંદર ગ્રાઉન્ડ શરૂ થાય એટલે આખો ફેબ્રુઆરી. હવે આખો ફેબ્રુઆરી અને જે ઉંમર વધારે વાળા હોય ને અમથા બીઓમાં અહીંયા તમારી આગળ 52 દિવસ અને હજી આખો આ મહિનો હાલે ફેબ્રુઆરી તો 30 દિવસ. તમારી આગળ કેટલા દિવસો થઈ ગયા ભાઈ? એટલે 82 દિવસો થઈ ગયા. લ્યો 82 દિવસો થઈ ગયા. માર્ચ મહિનાની અંદર મોટી ઉંમરનાને વારો આવશે. અંદાજિત 15 માર્ચ ઓરું તમારું ગ્રાઉન્ડ પૂરું થશે. ક્યારે પૂરું થશે? અંદાજિત 15 માર્ચે તમારું ગ્રાઉન્ડ પૂરું થાય. ત્યાં સુધીમાં મિત્રો તમારી આગળ આરામથી હજી હું તો કહું 90 દિવસ છે. જેની ઉંમર 30 વર્ષથી વધારે છે. કેટલી છે?
30 વર્ષથી વધારે જેની ઉંમર છે એમના માટે મિત્રો હજી 90 દિવસ છે, અઢળક સમય છે, લડી લો ને શું કામ ખોટા ચિંતા કરો છો મોટી ઉંમર વાળા કે જેની 30 વર્ષથી વધારે ઉંમર છે. આ રીતે હજી તમારી પાસે સમય છે. જો ખોટા તમે ચિંતામાં રહેશો, ગ્રાઉન્ડ આવી ગયું કેમ થશે, કોઈ ઈલાજ નથી. એક જ ઈલાજ છે, જાગ્યા ત્યાંથી સવાર અને મંડી પડો. બસ તમારી પાસે એક જ ઈલાજ છે, બાકી કોઈ ઈલાજ આનો બીજો નથી. અત્યારથી લાગી પડો, લાગી પડો, લાગી પડો. જ્યાં તમે અટકાવ ત્યાં આપણે ઊભા છીએ, તમને સલાહ સૂચન આપણે કરતા રહેશું. બસ મિત્રો રાખીએ છીએ. હવે આગલો લેક્ચર આપણે રાખીશું. હવે ગ્રાઉન્ડ કઈ રીતે કરવું કાલે સવારે અથવા સાંજે તમને મસ્ત મજાનો લેક્ચર બનાવીને આપી દેશું કે આટલો સમય છે તો હવે પ્લાનિંગ કઈ રીતે કરવું, ગ્રાઉન્ડ હજી કેમ પૂરું કરવું એ જોઈશું આપણે આગલા લેક્ચરની અંદર. તો મળીએ મિત્રો હવે આગલા લેક્ચરની અંદર.